કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ છો. કેમ કે બે દિવસે મારો મોટો ટેમ્પો તો ખરાબ થઈ ગયો હોય એટલે આપણે નાની ગાડીનો તારે અર્જન્ટનો માલ હતો એટલે ફેરો કરવાનો છે. એટલે બે દિવસે હું ઘરે જ છું, કામે કંઈ જતો નથી. એટલે એવું છે, ગાડી આ નાની ગાડી છે, આમાં કંઈ એટલો બધો માલ આવે નહીં. એટલે પછી આ અર્જન્ટનો માલ હતો એટલે આપણે હવે લઈને નીકળ્યા છે. ગાડી નાની છે મિત્રો, હવે પણ ઓના કરતાં હાંકવામાં થોડીક મજા આવે છે. કેમ કે હાંકેડી ગમે એવી હોય તો આ તો અંદર વહી જાય, અને ઓલી મોટી ગાડી હોય તો આપણી બધી બાજુ ધ્યાન રાખવાનું. આમાં તો એવું કંઈ છે નહીં. એટલે જોકે અટાણે તો કલાકમાં હમણાં ઓલી મોટી ગાડી આપણને આપી દેશે. 1 કલાકમાં અટાણે વાગે છે 12:30, 2-2:30 વાગે એ ગાડી આપણને આપી દે. પછી એમાં જ માલ ભરવાનું ચાલુ કરવાનું છે જેતપુરથી આપણે. કેમ કે આમાં તો માલ આવે નહીં. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. આઈસરની ગાડી છે, હાંકવાની બહુ જ મજા આવે. અને હા વાંધો પાવર સ્ટેરિંગ નથી, અને ઓલી આપણી મોટી ગાડી તો પાવર સ્ટેરિંગ છે. એ હાંકવામાં બહુ મજા આવે. પણ આ સાદું છે, આને રિવર્સ મારવામાં ક્યાંક મારે બહુ તકલીફ પડે છે. કેમ કે સાદું મેં એટલું બધું હાંક્યું નથી. ગાડી હાંકતા શીખ્યો છે તો પાવર સ્ટેરિંગ જ આપણે હાંકી. હેન્ડલ સાદું. મોટી ગાડી મારી રિપેર થઈ ગઈ છે, આવી ગઈ છે. એમાં જ મેં તાણે ફેરો ભરી લીધો હવે. વાગે છે 3:30. કેમ કે નાની ગાડી હતી એમાં તો માલ કંઈ જાજો હમાય નહીં, અને માણસોમાં પૈસા જે અમે લોચા થતા હતા. એમ રોજના માણસો હોય મારે, એટલે એને એમ તો નથી કહેવાતું કે નાની ગાડી છે તો આના ઓછા પૈસા રાખો. કેમ કે પૈસા તો મારે એટલા જ દેવાના થયા છે, 900 રૂપિયા ફેરાના. અને માલ ખાલી આ ગાડીનો ટૂંકમાં આ અડધી ગાડી ને આખી ગાડી, અડધી ગાડીનો માલ એમાં હમાતો. આપણે એવું કંઈ રાખ્યું નથી, દઈ દીધા છે. કેમ કે કાયમ મારા ભેગા આવે એટલે આપણે ભેદભાવ કંઈ કરતા નથી. જો જાઉં છો માલ ભરીને નીકળી ગયો છો. કેમ કે આના જેવી મજા ન આવે ગાડી હાંકવાની. આ પાવર સ્ટેરિંગ છે અને ઓલું સાદું, એમાં ફેર હતો. અત્યારે વાગે છે 7:30 અને ગાડી ભરીને તો હું નીકળો છું. કેમ કે હું આવી ગયો તો ગાડી ભરીને તો 3:30 તો અહીં ફૂટી ગયો હતો. પછી ઘરે જઈને 2-3 કલાકમાં 2 કલાક આરામ કર્યો હોય. અને 7 વાગે ગાડી લઈને હું નીકળો હતો. હવે આપણે ટાઈમની એવું કંઈ હોય નહીં, ભલે કદાચ રાતના 10 વાગી જાય. ગાડા પરનું કામ કરવાની હવે મજા આવશે, ગરમી નહીં થાય. માણસોને આપણે ફોન કરી દીધો છે કે 1-1.5 કલાકમાં હું પહોંચી જઈશ. અટાણે ફેર હોય ને એમાં અમને મજા આવે. કેમ કે ગરમી પહેલા નંબરમાં તો ગરમી ન થાય. ગરમી થાય ને તો જ અમે થાકી માલ ભરવામાં, બાકી અમે ન થાકી. સિંગલ પતિનો રસ્તો તમે પાર કરી લીધો છે અને હવે નીકળો છો, હાઈવે ઉપર પહોંચ્યો છો. તો મસ્ત સુરત હતા, ધંધા હતા. કેમ કે ઉતાવળમાં થોડોક છો એટલે સિંગલ પટ્ટીના રસ્તામાં અમે કંઈ વિડીયો બનાવ્યો નથી. કેમ કે ત્યાં અમારા શોફર દાદા રહ્યા, એટલે મોટા વાહન હમા મળે અને પટ્ટી આવ સિંગલ છે. એટલે પછી ત્યાં એક હાથે વિડીયો બનાવવાનું, એક હાથે ડ્રાઇવિંગ કરવાનું ભેગું ન થાય. થોડોક ઉતાવળમાં જાઉં છું. અત્યારે વાગે છે 9:30 અને ગાડી ભરીને હવે હું નીકળો. કેમ કે લેટ થઈ ગયું છે વધારે. કાંઈ વાંધો નહીં, ક્યારેક આવું વહેલા મોડું થાય. જો હવે જાઉં છું ઘર બાજુ નિરાય છે. હમણાં ગાડી મૂકીને પછી તો મારે સીધું જમીન હુઈ જ જવાનું. સવારે તો મોડું જ ઉઠવાનું. સવારે કાંઈ ઉપાધિ છે નહીં. કેમ કે રાતે મોડું થયું હોય એટલે સવારે કાંઈ ટેન્શન ન હોય. સીએનજી પંપ, ગુજરાત ગેસ. હવે આપણે નીકળી ગયા છીએ ઘર પાસે.
છે ને અહીંથી બધું ચોખ્ખું દેખાય સાદો કપાય છે. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને હવે હું સોફરના કાચા કેળામાં પૂગી ગયો છું. હવે ટેમ્પો અત્યારે અહીંયા મૂકીને પછી હું સીધો વયો જઈશ ઘરે, કેમ કે એટલો રસ્તો ખરાબ છે. મારે 15-20 મિનિટ તો એટલામાં જ વીજા છે, એટલે આપણે હવે થોડીક ઉતાવળી રાખી છે. તો આમાં તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો તમારી ઈચ્છા, કેમ કે જબરજસ્તી તો કોઈને કરાતી નથી.